આનંદ થાય છે કે અમારા શિક્ષકોએ ખરેખર મહેનત કરી છે. એટલે આ કાર્યક્રમની અંદર જિલ્લા કક્ષાએથી અમારા મેડમ છે શિલ્પા મેડમ આવવાના હતા, માટે અમારે ને પ્રકાશભાઈને થોડુંક લેટ થયું, એટલે મેડમને થોડીક રાહ જોવી પડી, કાર્યક્રમ થોડોક લેટ થયો. પણ જિલ્લા કક્ષાએથી જ્યારે મેડમ આવવાના હતા અને એમની શુભેચ્છાઓ હતી, અમે એની રાહ જોતા. કદાચ 15-20 મિનિટ અડધી કલાકનું આગળ પાછું થાય તો જાય અને આપણે આપણી શાળાની અંદર જિલ્લાના મેડમને પણ આપણો કાર્યક્રમ બતાવી શકીએ કે મેડમ અમારી છેલ્લી શાળાઓ હોય કે પહેલી શાળાઓ હોય, પણ અમારા તાલુકાના શિક્ષકો શિક્ષણ માટે સતત ને સતત ચિંતિત છે, સતત કામ કરે છે. ઘણા સમયથી આપણે આ તમારું દેવસર પ્રાથમિક શાળા છે, મા સરસ્વતીનું મંદિર છે અને સામે ભગવાન સૂર્યનારાયણનું એક ભવ્ય વિશાળ મંદિર પણ છે. તો આ તકે હું યાદ કરું કે આખા ગુજરાત રાજ્યની અંદર યોગ દિવસ અને સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ હતો એ આ બાળકો અને શિક્ષકોએ ખૂબ સારી મહેનત કરી અને 1008 યજ્ઞ છે, સૂર્ય યજ્ઞ, એ કરવામાં બાળકો અને શિક્ષકોનો પણ ખૂબ સહકાર હતો. બાળકો દ્વારા સૂર્યનારાયણ ભગવાનનો 1008 યજ્ઞ કરવામાં આવ્યો, ત્યારે આ બાળકો અને અમારા શિક્ષકોએ ખૂબ મહેનત કરી છે. એટલે આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ વતી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વતી આ બાળકો અને શિક્ષકોને હું ફરી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વાત કરું તો ઉમેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આપણા તાલુકાની જરૂરિયાતવાળી શાળાઓ છે, જરૂરિયાતવાળા બાળકો છે, એની પસંદગી કરી અને દિલીપભાઈને સાથે ટીમમાં રાખી જે શાળામાં કઈ જરૂરિયાત છે, બાળકોને ભણવા માટેની જરૂર હોય, કોઈ ડ્રેસની જરૂર હોય, ટોપીની જરૂર હોય, તેવી ઘણી બધી આ તાલુકાની શાળાઓને ઉપયોગી થયા છે. એ વતી હું ભગવાન સૂર્યનારાયણ ભગવાનને, મા સરસ્વતી માતાને અને મા ચામુંડાને પ્રાર્થના કરું કે આવી રીતે ખૂબ એને ભગવાન સારા કાર્ય કરવાની શક્તિ આપે. અને વાત કરીએ કે આમાંથી જ કોઈ બાળક છે સારો એવો શિક્ષક બને, કેમ કે શિક્ષકો વધારે બાળકો સાથે રહે છે. પણ આજે વાત કરીએ પ્રકાશભાઈ, બાળકોને પણ એવું થઈ છે કે હું પણ એક પીઆઈ મેડમ બનું, તાલુકાનો કાયદો વ્યવસ્થા ધારવું, રાજકીય ક્ષેત્રે આગળ વધવું, એવી આ બાળકોને આપની હાજરીથી પ્રેરણા મળી છે. અને અમારી જે શાળા છે એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આખું અમારી શાળાનું સંચાલન થાય છે ને તમામ જે કાંઈ સુવિધાઓ છે એ પૂરી પાડવાની એમની જવાબદારી છે. અને આખા તાલુકાની અંદર એવી ઘણી બધી શાળાઓને પીએમ શ્રી વડાપ્રધાન મોદી સાહેબના હસ્તે આ શાળાઓ આવી દત્તક લેવામાં આવી છે ને પૂરતી સુવિધા મળે, સારું શિક્ષણ મળે, એટલા માટે આપણા વડાપ્રધાનશ્રીને છે આપણે પણ યાદ કરીએ. અને ફરી આ ટ્રસ્ટના ભાઈ શ્રી ઉમેશભાઈને, પરિવારને દાદા સૂર્યનારાયણ ભગવાન, મા સરસ્વતી ખૂબ શક્તિ આપે, ખૂબ દાન કરવાની એમની હજી જે ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરે. અસ્તુ. ભારત માતા કી જય.